શું તમે ક્યારે વેજીટેબલ ઘોંસલા બનાવ્યા છે? તો ચાલો આજે બનાવીએ વેજીટેબલ ઘોંસલા. તો આપણે સૌથી પહેલાં તેલ, આદુ લસણની પેસ્ટ, કેપ્સિકમ, ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું, ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરી મસાલાને પકાવી લઈશું. ત્યારબાદ બાફેલા બટેટા, બાફેલી મકાઈ અને બાફેલા લીલા વટાણા, કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડો મેંદાનો લોટ ઉમેરી દઈશું. હવે સ્લરી બનાવવા માટે કોર્નફ્લોર અને મેંદાનો લોટ લઈ તેમાં પાણી ઉમેરી સ્લરી રેડી કરી લઈશું. હવે મસાલાને માળાનો શેપ આપી સ્લરીમાં રબડોળીને સેવૈયાના ભૂકાથી કોટ કરી તેને ડીપ ફ્રાય કરી લઈશું. હવે ઈંડા બનાવવા માટે પનીરને સારી રીતે મસળી તેમાં મરી પાવડર અને મીઠું ઉમેરી ગોળ શેપ આપી ફ્રાય કરી લઈશું. હવે તીખી ચટણી, મીઠી ચટણી અને ઈંડું મૂકી સર્વ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.